વિક્કી, તું શું કામ અંકલની વાતોમાં આવીને તારી જાતને દોષી માની રહ્યો છે? આ તો માત્ર એક ફિલ્મ ટાઈપની કહાની છે જેને તું સાચી માની બેઠો છે. પ્લીઝ હોશમાં આવ વિક્કી. આ ખોટી કહાની નથી. મને ખબર છે કે આશુતોષ અંકલ આજ સુધી ક્યારે મારું અને મારા પરિવારનું અહીં થવા દીધું નથી અને એમના મોઢે અસત્ય ક્યારે નીકળતું નથી. પણ તું ચોક્કસ તારા સ્વાર્થ ખાતર ખોટું બોલી રહી છે. કહેવાય છે કે સ્ત્રી તો પિયરિયું અને સાસરિયું એમ બે ઘરને તારે, પણ અહીં તો કંઈક જુદું જ થયું. તે તો મારી જિંદગીનો વળાંક જ બદલી નાખ્યો. પણ એમાં ભૂલ મારી છે કે તારી ખોટી વાતોમાં આવીને મેં મારા મા બાપના રૂપમાં ભગવાનને આ ઘરમાંથી બહાર કાઢ્યા. ધિક્કાર છે, ધિક્કાર છે મને. અંકલ, મને માફ કરી દો. મારો અપરાધ તો અક્ષમ્ય છે, પણ હું પૂરા દિલથી એનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. પ્લીઝ.